જી બેન, કેટલા ટકા આવ્યા છે ને આરસુ ઝલકાયા છે, શું કહેશો? 94.28. બહુ જ મહેનત કરી હતી. હજી કઈ બહુ ફાઇનલ નથી. આંખમાંથી આંસુ આવ્યા છે, કેટલા ટકા આવ્યા છે? 92. શું બનવા માંગો છો? હજી નક્કી નથી. વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? બહુ ખાસ મહેનત કરી છે, એનું ફળ મળ્યું છે અમને. કેટલા ટકા આવ્યા છે? કઈ રીતે વર્ષ દરમિયાન રહી છે મહેનત? 3.14. 3. કઈ રીતે મહેનત રહી છે? શિક્ષકોનો સારો સપોર્ટ છે. કેટલા ટકા વાંચન? વાંચન પૂરેપૂરું. આંખમાં આંસુ છે, કેટલા ટકા આવ્યા છે? 94.64. વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? રાઇટિંગ પ્રેક્ટિસ અમારી સ્કૂલવાળાએ પેપર લખાવ્યા છે એ રીતે મહેનત કરેલી છે. અમારી સ્કૂલવાળાનો અને અમારા પેરેન્ટ્સો બહુ સપોર્ટ રહ્યો છે એમાં રિઝલ્ટમાં. આવનારા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? વાંચન કઈ રીતે કરવું? એ લોકોએ વાંચન કરતાં વધારે લખવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ. કેટલા ટકા આવ્યા છે? આંખમાં આંસુ છે? 94. શું બનવા માંગો છો? લોયર. ને કઈ રીતે વર્ષ દરમિયાન મહેનત કરી છે? બહુ જ મહેનત કરી છે મેં. કેટલા ટકા રોજે રોજનું વાંચન હતું? 99% તો હતું જ તે. ને આવનારા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? કઈ રીતે મહેનત કરવી? મહેનત કરતા રહો, રિઝલ્ટ આવશે. કેટલા ટકા આવ્યા છે? કઈ ફિલ્ડ હતી અને શું બનવા માંગો છો? આશાદી બાયોટી કોમર્સમાંથી 97.85% 685 માર્ક્સ અને હવે સીએ બનવા માંગુ છું. શું બનવા માંગો છો અને ફાધર શું કરે છે? ફાધર અકાઉન્ટર અને એલઆઈસી એડવાઇઝર છે. શું બનવા માંગો છો? સીએ. વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત રહી છે? અમે આખા વર્ષમાં આશાદી બાયોટીના શિક્ષકોએ જે નાની નાની ભૂલો એ સુધારાવી અને ડેઈલી એક્ઝામ હતી એટલે માર્ક્સ આવી ગયા. આવનારા વિદ્યાર્થીઓને શું સલાહ આપશો? ડેઈલી મહેનત કરી, દરરોજ જ વાંચું, રિવિઝન ડેઈલી. આંખમાંથી આંસુ આવ્યા છે, શું કામ? રિઝલ્ટ આવી ગયું એટલે સારું. મહેનત કરી. મહેનત ફળી.